નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ પ્રકરણ 6 બજારમાં આજે આપણે નવા પ્રશ્નની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈ એટલે શું, પૂર્ણ હરીફાઈનો અર્થ, પૂર્ણ હરીફાઈના લક્ષણો એના વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે નવો પ્રશ્ન ઇજારો એટલે શું, ઇજારાનો અર્થ અને ઇજારાના લક્ષણો એના વિશે ચર્ચા કરીશું. તો કે સામાન્ય રીતે ઇજારો એ બજારનો એક સૈદ્ધાંતિક ખ્યાલ માત્ર છે. તે બજારની એવી સ્થિતિ છે કે જ્યાં હરીફાઈનો સંપૂર્ણ અભાવ હોય છે. કે આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા કે ભાઈ પૂર્ણ હરીફાઈથી તદ્દન આ વિરુદ્ધનું બજાર. કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં આપણે વ્યાખ્યા આપી હતી કે પૂર્ણ હરીફાઈ એટલે શું, તો કે ઇજારાનો અભાવ હોય તેવી સ્થિતિ એટલે પૂર્ણ હરીફાઈ. તો અહીંયા આગળ ઇજારો એટલે શું, તો કે ઇજારો એટલે પૂર્ણ હરીફાઈના અભાવની સ્થિતિ, એને ઇજારા તરીકે ઓળખવામાં આવે છે. તો કે અહીંયા આગળ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંતબિંદુ તરીકે પૂર્ણ હરીફાઈને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર જેમ કહેવાય છે, જે હમણાં જ કીધું કે સૈદ્ધાંતિક કાલ્પનિક, કે ભાઈ વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તેમાં અશુદ્ધ ઇજારો હોય છે. સંપૂર્ણ શુદ્ધ ઇજારો આપણને વાસ્તવમાં જોવા મળતો હોતો નથી. તો આ ઇજારો એટલે શું, તો કે સામાન્ય રીતે ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે. અંગ્રેજીમાં ઇજારાને મોનોપોલી કહે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં મોનોસ અને પોલિન્સ એવા બે શબ્દોનો ઉપયોગ થયો છે. મોનોસનો અર્થ એક અને પોલિન્સ કે એનો અર્થ વેચનાર થાય છે. આમ મોનોપોલી એટલે એક વેચનારનું બજાર એવું થાય છે. તો આ રીતે અંગ્રેજીમાં બરાબર કે મોનોપોલી જે શબ્દ બોલીએ છીએ એનો અર્થ આપણે સમજ્યા કે ભાઈ મોનોપોલી એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જે મોનોસ અને પોલિન્સ એવા બે શબ્દો ઉપરથી ઉતરી આવેલો શબ્દ, કે જેમાં મોનોસનો અર્થ એક અને પોલિન્સ એટલે વેચનાર. જે બજારમાં એક જ વેચનાર, એક જ ઉત્પાદક હોય એવા બજારને ઇજારા તરીકે ઓળખી શકાય છે. તો આમ ઇજારો એટલે કે એવું બજાર કે જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય, કે જે એવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે છે જેની સંપૂર્ણ અવેજી વસ્તુ બજારમાં હોય જ નહીં. આમ ઉત્પાદક કે વેચનાર ઇજારામાં કોઈ એક વસ્તુના બજાર પુરવઠા પર સંપૂર્ણ અંકુશ ધરાવતો હોય છે, તેને ઇજારદાર કહેવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ ઇજારાની પછી જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા પણ આપવામાં આવી છે. કે દાખલા તરીકે પ્રોફેસર ચેમ્બરલિન એવી વ્યાખ્યા આપે છે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. એટલે કે કોઈ એક જ ઉત્પાદક હોય, કોઈ એક જ વસ્તુનું ઉત્પાદન કરનાર કે વેચનાર હોય, એ પોતે જ એ સિવાય અન્ય કોઈ વેચનાર કે અન્ય કોઈ ઉત્પાદક ન હોય, તો એવી વસ્તુનો એ વ્યક્તિ ઇજારો ધરાવે છે તેમ કહી શકાય. બરાબર. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપવા હોય તો કે આપણા ભારતમાં તાર ટપાલ ખાતું, તો કે તાર ટપાલ ખાતું એ પોસ્ટ વિભાગ છે, સંપૂર્ણ સરકાર હસ્તક છે. એનું સંચાલન સરકાર દ્વારા જ કરવામાં આવે છે, એટલે કે સરકારનો ઇજારો જેમ કહી શકાય. ભારતીય રેલવે, તો કે ભારતીય રેલવે એ સરકારનો ઇજારો કહેવાય છે, કે સરકાર દ્વારા જ આ ભારતીય રેલવેનું નિર્માણ કરવામાં આવે છે, એનું સંચાલન કરવામાં આવે છે. કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા રેલવેનું સંચાલન થતું નથી, તો એનો ઇજારો કહેવાય છે. આપણા અમદાવાદમાં ટોરેન્ટ પાવર, કે જે વીજળી આપણને અમદાવાદમાં પુરવઠો પૂરો પાડે છે, તો કે વીજળીનો ઉત્પાદન અને વિતરણ એ ટોરેન્ટ પાવર દ્વારા જ કરવામાં આવે છે. જો વીજળી જતી રહે તો ટોરેન્ટ સિવાય બીજી કોઈ કંપની આપણને અમદાવાદમાં વીજળીનો પુરવઠો અત્યારે પૂરો પાડતી નથી, તો ટોરેન્ટ પાવરનો એ ઇજારો કહેવાય છે. તો આમ વસ્તુનો એક જ વેચનાર એટલે શું કહેવાય છે, ઇજારો કહેવાય છે. બરાબર. તો આમ કોઈ એક જ ઉત્પાદક કે વેચનાર સમગ્ર બજાર પુરવઠામાં પોતાનું વર્ચસ્વ ધરાવતો હોય એને ઇજારા તરીકે ઓળખી શકાય છે. તો આવો ઇજારાનો એક અર્થ આપી શકાય. હવે અહીંયા આગળ ઇજારાના લક્ષણોની ચર્ચા કરીએ તો અહીંયા આગળ ઇજારાના જુદા જુદા 7 લક્ષણો આપેલા છે. કે કયા કયા 7 લક્ષણો છે, તો સૌથી પહેલા એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે. આવા બજારમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે. નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ હોય છે. બરાબર. બીજું કે ભાઈ કિંમત
અથવા વેચાણ ઉપર અહીંયા આગળ એક જ પેઢીનો કાબુ હોય છે, અસામાન્ય નફો પ્રાપ્ત થતો હોય છે, કિંમત ભેદભાવ જોવા મળતો હોય છે અને પેઢી એ જ ઉદ્યોગની સ્થિતિ જોવા મળે છે. તો આવા લક્ષણો ધરાવતું બજાર, જેને આપણે ઇજારો કહીએ છીએ. તો સૌથી પહેલું લક્ષણ આપણે જોયું કે એક જ ઉત્પાદક કે વેચનાર, અસંખ્ય ખરીદનાર. તો કે આવા ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબુ ધરાવે છે. તેને આપણે ઇજારદાર કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા ટૂંકા સવાલ તરીકે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે ભાઈ ઇજારદાર એટલે શું? તો કે ઇજારાવાળા બજારમાં વસ્તુનો એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે, જે બજારના વસ્તુના પુરવઠા પર કાબુ ધરાવે છે, એને ઇજારદાર કહેવામાં આવે છે. આવા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી અહીંયા હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. આપણે જોયું હતું કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો હોય છે, અસંખ્ય વેપારીઓ હોય છે, એમની વચ્ચે હરીફાઈ થતી હોય છે. પણ આ બજારમાં એક જ ઉત્પાદક હોય છે, બરાબર, એક જ વેચનાર હોય છે, એટલે અહીંયા હરીફાઈ જોવા મળતી નથી. અહીંયા ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે. એક જ ઉત્પાદક છે, એક જ વેચનાર છે, પોતે જ વસ્તુનું ઉત્પાદન કરે છે અને પોતે જ વસ્તુની કિંમત નક્કી કરે છે. એટલે આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર, પ્રાઇઝ મેકર તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ હરીફાઈમાં આપણે પ્રાઇઝ ટેકર તરીકે કહેતા હતા, પરંતુ અહીંયા આગળ ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર, પ્રાઇઝ મેકર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા આગળ ઉત્પાદક જાતે જ વસ્તુની કિંમત નક્કી કરે છે. જ્યારે બજારમાં ખરીદનારા અસંખ્ય હોય છે, તેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. બજારમાં હરીફાઈ ખરીદનારા વચ્ચે જોવા મળતી હોય છે, એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળતી હોય છે. કારણ કે આપણે કીધું એક જ ઉત્પાદક છે, એક જ વેચનાર છે, અને ખરીદનારા કેવા છે? અસંખ્ય છે, અસંખ્ય ગ્રાહકો છે. ટોરેન્ટ પાવર એક જ છે અને આપણે અમદાવાદના ઘણા બધા ગ્રાહકો એમની પાસેથી વીજળી મેળવીએ છીએ. એટલે ગ્રાહકો વચ્ચે હરીફાઈ થઈ શકે છે. તો આમ ખરીદનારા વસ્તુની કિંમત ઉપર અસર પાડી શકતા નથી. બીજું લક્ષણ છે નજીકની અવેજી વસ્તુનો ભાવ. હવે શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ અહીંયા આગળ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે, તેની કોઈ પણ પ્રકારની અવેજી એટલે કે સમાનતા ધરાવતી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. બરાબર. તો કે અહીંયા આગળ ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે એના જેવી જ બીજી વસ્તુ બજારમાં આપણને ઉપલબ્ધ થતી નથી. કારણ કે બીજો કોઈ એવો ઉત્પાદક હોતો નથી કે એના જેવી જ વસ્તુ બનાવી શકે. પરંતુ વાસ્તવમાં આને આપણે શુદ્ધ ઇજારો કહીએ છીએ. પણ આવો શુદ્ધ ઇજારો વર્તમાન સમયમાં આપણને જોવા મળતો નથી. તો આ વસ્તુ પણ એક યાદ રાખવાની કે ભાઈ તદ્દન નજીકની અવેજી વસ્તુ જોવા મળતી હોય, બરાબર, અથવા એવી વસ્તુનો અભાવ હોય તો એને શુદ્ધ ઇજારો તરીકે ઓળખવામાં આવે છે. તો તદ્દન નજીકની અવેજી વસ્તુના અભાવની સ્થિતિને શુદ્ધ ઇજારો તરીકે ઓળખવામાં આવે છે. અને વર્તમાન સમયમાં આવો શુદ્ધ ઇજારો આપણને ભાગ્યે જ જોવા મળતો હોય છે, બરાબર, એનો અભાવ જોવા મળતો હોય છે. નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે એટલે કે તેને દૂરની અવેજી વસ્તુ હોવાની શક્યતા હોય છે. અત્યારે આપણને બરાબર થોડી સંપૂર્ણ અવેજી ના હોય, પરંતુ દૂરની અવેજી વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આપણે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી, કારણ કે કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ રેલવેનો ઇજારો છે, પણ અહીંયા કે ચાલો રેલવેમાં આપણે પહોંચી શકતા નથી તો એની અવેજી, બરાબર, તો કે અન્ય વીમાની સેવા અથવા તો કે અન્ય જે આપણે પ્રાઇવેટ બસ દ્વારા પણ વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે. તો એ આપણે દૂરની અવેજી વસ્તુ કહેવામાં આવે છે, જેને બીજા શબ્દોમાં અશુદ્ધ ઇજારો તરીકે ઓળખી શકાય છે. તો આમ ઇજારાવાળા બજારમાં તદ્દન નજીકની અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે. બરાબર. બીજું લક્ષણ છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ જોવા મળે છે. તો કે આવા ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ કોઈ એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ એવો થતો હોય છે. તો આ સંદર્ભમાં અહીંયા આગળ આ ઇજારો તોડવો શક્ય હોતો નથી. કે ભાઈ આવા બજારમાં કોઈ એક જ ઉત્પાદક હોય છે, કોઈ એક જ વેચનાર હોય છે, તેથી અન્ય નવી પેઢીઓ બજારમાં પ્રવેશી શકતી નથી.
એના જેવું જ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરનાર બીજો ઉત્પાદક બજારમાં જો અસ્તિત્વ ધરાવે તો ઇજારો રહેતો નથી, હરીફાઈ પ્રવૃત્તિ. પરંતુ આવા બજારમાં અન્ય પેઢીઓ પ્રવેશી શકતી નથી. બરાબર કે આવા કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબુ પણ ધરાવતો હોય છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરતો હોય છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાય ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી, કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. અહીંયા આગળ કોઈ પણ ઇજારદાર હોય છે કુદરતી રીતે, અનુભવ કે આવડતની રીતે પોતાનો ઇજારો ધરાવતી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ પશ્ચિમ યુરોપમાં અહીંયા આગળ આપણા અખાતી દેશો, તો કે અખાતી દેશો ઈરાન, ઈરાક, કુવૈત, એ લોકો કુદરતી રીતે ઇજારો ધરાવે છે, ખનિજ તેલ પુષ્કળ પ્રમાણમાં મેળવે છે, પણ એમનો ઇજારો અન્ય કોઈ દેશો તોડી શકતા નથી. કેમ? કારણ કે એમને કુદરત તરફથી એમની જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ મળી આવે છે. પરિણામે સમગ્ર વિશ્વમાં પોતાનું ખનિજ તેલ વેચીને એના મોં માગ્યા કિંમતો, ભાવ મેળવીને પોતે સમગ્ર વિશ્વમાં આજે ખનિજ તેલના વેચાણ ઉપર ઇજારો ધરાવે છે. તો આ રીતે બરાબર કે આફ્રિકાની જે ખાણો છે એમાંથી પુષ્કળ પ્રમાણમાં શું છે તો કે સોનું મળી આવતું હોય છે, તે સોનાનો ઇજારો ધરાવે છે એમ કહી શકાય છે. તો આવો ઇજારો અન્ય દેશો અથવા અન્ય લોકો તોડી શકતા હોતા નથી. તો આ રીતે ઇજારાવાળા બજારમાં અન્ય પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી, અને જો પ્રવેશ કરે તો ઇજારો રહેતો નથી, હરીફાઈ જોવા મળે. ત્યાર પછીનું ચોથું લક્ષણ છે કે ભાઈ કિંમત અને વેચાણ પર કાબુ. ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, કારણ કે અહીંયા આગળ પોતે જ ઉત્પાદક છે, પોતે જ વેચનાર છે, એટલે બજારમાં વસ્તુની કિંમત પણ જાતે જ નક્કી કરે છે. ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબુ મેળવી શકતો નથી. એનો અર્થ એવો થાય છે કે ભાઈ ઇજારદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય તો તેને બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે છે, કારણ કે જો ઇજારદાર વસ્તુની કિંમત ઊંચી રાખે તો અહીંયા આગળ અસંખ્ય ખરીદનારા હોય છે, ગ્રાહકો હોય છે. એ વધુ કિંમતો હોય ત્યારે ગ્રાહકો એની માંગ ઓછી કરતા હોય છે, અને ઓછી કિંમત રાખે તો એને વધુ માંગ થતી હોય છે. તો ગ્રાહકેના સંદર્ભમાં અહીંયા આગળ ઉત્પાદકે, વેચનારે વસ્તુની કિંમત નક્કી કરવાની હોય છે. બરાબર. તો આમ ઇજારદાર કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા પર એક સાથે એક સમય આરૂઢ થઈ શકતો નથી, એટલે કે ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય હોતું નથી. પરંતુ અહીંયા આગળ બજારમાં વસ્તુની કિંમત નક્કી કરનારે કોણ છે તો કે ઇજારદાર છે, અને કિંમતો વધારવી કે ઘટાડવી એનો નિર્ણય પણ ઇજારદાર પોતે જ લેતો હોય છે. તો આ રીતે કિંમત ઉપર અને વેચાણ ઉપર ઇજારદારનો કાબુ હોય છે. અસામાન્ય નફો. આવા ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. આવા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી અહીંયા આગળ ઇજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે, જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે. બરાબર. તો આ પાંચમું લક્ષણ પણ મહત્વનું છે કે ભાઈ અહીંયા આગળ ઇજારદાર પોતે જ ઉત્પાદક છે, પોતે જ વેચનાર છે, પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુની કિંમત વધારે રાખવી કે ઓછી રાખવી એનો નિર્ણય પણ પોતે જાતે જ લેતો હોય છે. ઘણીવાર ઇજારદાર પોતે જાતે જ ઉત્પાદક હોવાથી વસ્તુની કિંમતો ખૂબ જ ઊંચી રાખીને અસામાન્ય નફો પ્રાપ્ત કરતો હોય છે, કારણ કે એનો કોઈ હરીફ જ હોતો નથી બજારમાં. એટલે વસ્તુનું ઉત્પાદન કરી અને આવી વસ્તુની કિંમતો ઊંચી રાખીને અસામાન્ય નફો મેળવતો હોય છે, અને આવો અસામાન્ય નફો લાંબા સમય સુધી પ્રાપ્ત કરતો હોય છે. તો આ રીતે ઉત્પાદક અહીંયા આગળ ઇજારદાર એ પોતે જ હોય છે, વેચનાર પણ પોતે જ હોય છે, કિંમત નક્કી કરનાર પણ પોતે હોય છે, અને તેથી જ પોતાને અસામાન્ય નફો મળે એવું બરાબર કે વેચાણ માટે પણ એ અસરકારક પ્રયત્ન કરી શકે છે. તો આમ ઇજારામાં ઉત્પાદક, વેચનાર
અસામાન્ય નફો પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછીનું લક્ષણ છે કિંમત ભેદભાવ. કિંમત ભેદભાવ એટલે શું? તો કે આવી વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછાઈ શકે. કિંમત ભેદભાવ એટલે શું? તો કે ઇજારદાર ઘણીવાર કોઈ એક જ વસ્તુની જુદી જુદી કિંમત જુદી જુદી વ્યક્તિઓ પાસેથી વસૂલ કરે છે, અથવા તો કે જુદી જુદી કિંમતો લઈ શકે છે, વેચાણ કરી શકે છે. આ સ્થિતિને આપણે કિંમત ભેદભાવ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક અને વેચનાર કિંમત નક્કી કરનાર પણ પોતે જ છે, તેથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. અહીંયા આગળ ઇજારદાર કે ભાઈ એક જ વસ્તુનું વેચાણ જુદી જુદી વ્યક્તિને જુદી જુદી કિંમતે કરી શકે છે, બરાબર, અને એ રીતે જુદો જુદો નફો મેળવી શકે છે, એને કિંમત ભેદભાવ તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ એક ડૉક્ટર હોય, બરાબર, તો કે કોઈ ધનિક દર્દી આવે, શ્રીમંત દર્દી આવે, તો એની પાસેથી ઊંચી ફી વસૂલ કરી શકે છે, અને કોઈ ગરીબ દર્દી આવે તો એને મફતમાં સારવાર આપી શકે છે. તો અહીંયા આગળ બરાબર કે ડૉક્ટર દવા આપે છે, પરંતુ બંને દર્દીઓને આ રીતે ભેદભાવ પણ રાખી શકે છે. શ્રીમંતને પાસેથી વધુ આવક મેળવી શકે છે અને ગરીબને રાહત આપે. તો આવી ઘણી બધી એવી વસ્તુઓમાં કિંમત ભેદભાવ જોવા મળતો હોય છે કે ભાઈ અહીંયા આગળ વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલ થઈ શકે છે. આપણે જોઈએ છીએ કે રેલવેમાં પણ અહીંયા આગળ રેલવે એક જ સમયે એક જ સ્થળે બધા જ પેસેન્જરને એક સાથે પહોંચાડતી હોય છે, છતાં પણ રેલવેમાં ટિકિટના દર જુદા જુદા હોય છે. કારણ કે જુદી જુદી સગવડ આપીને અહીંયા આગળ રેલવેમાં જુદી જુદી ટિકિટના દર વસૂલ કરવામાં આવતા હોય છે, બરાબર કે દાખલા તરીકે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ, બરાબર, લોકલ, એ રીતે અહીંયા આગળ ટિકિટના દર અલગ અલગ રાખીને પેસેન્જરોને બરાબર કે પોતાની સુવિધાનો લાભ આપીને એમની પાસેથી ટિકિટના જુદા જુદા દર વસૂલ કરી શકાય છે, જેને કિંમત ભેદભાવ કહેવાય છે. તો આમ ઇજારદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરીને અહીંયા આગળ નફો પ્રાપ્ત કરી શકતો હોય છે. છેલ્લું લક્ષણ છે આ બજારનું પેઢી એજ ઉદ્યોગ. તો કે પેઢી એજ ઉદ્યોગ એટલે કે પેઢી એટલે શું? તો કે પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરજો. આ વ્યાખ્યા તરીકે પૂછી શકાય, પેઢી કોને કહી શકાય? તો કે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જેને આપણે પેઢી કહીએ છીએ, અને આવા એક કરતાં વધારે એકમોનો સમૂહ એને ઉદ્યોગ કહી શકાય. તો આમ ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, જેને ઉદ્યોગ કહેવામાં આવે છે. તો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, જેને ઉદ્યોગ કહીએ છીએ. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે, અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક જ પેઢીથી થાય છે, અને માટે કહી શકાય કે ભાઈ ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. કારણ કે અહીંયા આગળ અન્ય પેઢીઓ પ્રવેશી શકતી નથી. કોઈ એક જ પેઢી કે તેનું વિશાળ ક્ષેત્ર ફેલાવે ત્યારે એ સમગ્ર એક પેઢી એ ઉદ્યોગ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકતું હોય છે. તો આમ પેઢી એ જ ઉદ્યોગ તરીકે ઇજારાવાળા બજારમાં ઓળખાતું હોય છે. તો આની સાથે આ પ્રશ્નની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. તો ફરી એકવાર આપણે શેની ચર્ચા કરી? તો કે ઇજારો એટલે શું, ઇજારાના લક્ષણો, એના વિશે વાત કરી. તો કે સામાન્ય રીતે કોઈ એક જ ઉત્પાદક કે વેચનાર સમગ્ર બજાર પુરવઠા પર પોતાનું વર્ચસ્વ ધરાવતો હોય એને ઇજારો તરીકે ઓળખવામાં આવે છે. ચેમ્બરલિનના શબ્દોમાં કહીએ તો કે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તેને ઇજારો કહેવાય છે. ઇજારાના આપણે જુદા જુદા લક્ષણો જોયા કે ભાઈ ઇજારાના લક્ષણો શું હોઈ શકે? તો કે આવા બજારમાં એક જ ઉત્પાદક હોય છે, વેચનાર હોય છે, અને અસંખ્ય ખરીદનારા હોય છે. ખરીદનારા વચ્ચે હરીફાઈ પ્રવૃત્તિ હોય છે. આવા બજારમાં ઉત્પાદક જાતે જ કિંમત નક્કી કરતો હોય છે, તેથી તે પ્રાઇસ મેકર તરીકે ઓળખાય છે. નજીકની અવેજી વસ્તુનો ભાવ, તો કે આવા બજારમાં તદ્દન નજીકની અવેજી વસ્તુ ઉપલબ્ધ થતી હોતી નથી, દૂરની અવેજી વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. એટલે કે શુદ્ધ ઇજારો જોવા મળતો નથી, પણ અશુદ્ધ ઇજારો હોય છે. નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ, તો કે આવા બજારમાં અન્ય નવી પેઢીઓ પ્રવેશી શકતી નથી,
જો અન્ય નવી પેઢીઓ પ્રવેશે તો ઇજારો રહેતો નથી. અને એ જ રીતે ચોથું લક્ષણ છે કિંમત વેચાણ પર કાબુ. તો કે આવા બજારમાં ઉત્પાદક વેચનાર પોતે જ હોય છે, વસ્તુનું ઉત્પાદન પણ જાતે કરે છે, તેથી વસ્તુની કિંમત નક્કી કરી શકે છે. વેચાણ કેટલું કરવું એના ઉપર પણ નિર્ણય લઈ શકે છે. અસામાન્ય નફો, તો કે અહીંયા આગળ ઉત્પાદક વેચનાર વસ્તુના કિંમત ઊંચી રાખીને બરાબર કે અસામાન્ય નફો પ્રાપ્ત કરી શકે છે. કિંમત ભેદભાવ, એક જ ઉત્પાદક વેચનાર હોવાથી કોઈ એક જ વસ્તુના બરાબર કે જુદી જુદી વ્યક્તિઓ પાસે વસ્તુનું વેચાણ કરીને જુદી જુદી કિંમતો વસૂલ કરી શકે છે, જેને કિંમત ભેદભાવ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે કે ભાઈ આ બજારમાં પેઢી એ જ ઉદ્યોગની સ્થિતિ જોવા મળે છે. અહીંયા આગળ પેઢી એક જ હોય છે, પણ તેનું ફલક એટલું બધું મોટું હોય છે કે જે ઉદ્યોગ જેવો હોય છે, એટલે પેઢી એ જ ઉદ્યોગ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ. 5 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે તો આ રીતે લક્ષણો સમજાવીને લખવા. તો આ જવાબ નોટબુકમાં લખીને તૈયાર કરી જાઓ. હવે નવા પ્રશ્નની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.